ડીસા જેડીસી વિસ્તારમાં ઢુવા રોડ પર આવેલ ફટાકડાની ગોદામમાં ઓચિંતી આગ લાગતા અફડાતફડી। આગને પગલે વિસ્તારમાં આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો। ડીસાના વહીવટીતંત્ર, પોલીસ સ્ટાફ, નગરપાલિકા, ફાયર સ્ટાફ તેમજ ડીસાની સેવાભાવી સંસ્થાના લોકો ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી। ડીસાથી ઢુવા જવાવાળા રોડ પર આવેલી દીપક ફટાકડા ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતા બોઇલરમાં બ્લાસ્ટ થતાં અંદાજિત 15 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ। ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા પડ્યા। બોઇલરનો બ્લાસ્ટ એટલો બધો ભયાનક હતો કે આરસીસીની દિવાલો, છત તેમજ આજુબાજુમાં આવેલી ફેક્ટરીની દિવાલોને પણ તોડી ખેતરોમાં જઈ લાશના ટુકડા પડ્યા। બનાવની જાણ થતાં ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા કલેક્ટર, ડીસા ડીવાયએસપી, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તાત્કાલિક સ્થળ પર જઈ રાહત અને બચાવ કામગીરી નજર કરતા પડ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। સાહેબ, આજે અગ્નિ અથવા બ્લાસ્ટની ઘટના બની છે, તેમાં કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકો દટાયા છે, અત્યારે રાહત અને મદદ માટે શું ચાલી રહ્યું છે? આ બોઇલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી છે, એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે, 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય। પ્રિલિમિનરી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો અને એના કારણે આખું ધાબુ જે છે એ પડી ગયું અને ધાબુ પડી જવાના કારણે ત્યાં માણસો દટાઈ ગયા અને એના કારણે એમને ડેથ થયા છે। અત્યારે બધાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે। ટોટલ 6 લોકોને સારવાર હેઠળ ત્યાં મોકલ્યા છે। જેટલી જેમ આવશે એમ આપને જાણ કરવામાં આવશે। અત્યારે કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકીએ, પણ સિવિલ હોસ્પિટલમાં એક ડેથ કન્ફર્મ છે, અહીંયાથી બીજા 2 કન્ફર્મ આવેલા છે, એટલે જેમ જેમ આગળ આવશે એ રીતે ઘાયલ આપણે જેટલા 6 જેટલાને આપણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલ્યા છે, જેમાં 3 જેટલા 40% દાજરી છે।